હેલો, કેમ છો? મજામાં? જો આજે ટીચરે આ બધી વસ્તુ લઈને બેઠા છે. પાસા છે, કાંકરા છે, પછી આવા બ્લોક છે, એમાં સંખ્યાઓ લખેલી છે. તમે બધા ગ્રુપમાંથી એક એક લીડર આવીને અહીંયા સામે સમજવા માટે આવે. બધા ગ્રુપમાંથી એક એક આવે લીડર, અને પછી એને એના ગ્રુપમાં સમજાવવાનું છે કે કેવી રીતના સરવાળા બાદબાકી આપણે સરવાળા બાદબાકી કરવાના છીએ સરળ પદ્ધતિથી. બરાબર? ચલો એક એક જણા આવે તો સરસ. એક એક જણ આવે બધા ગ્રુપમાંથી કે એ પોતાના ગ્રુપને સરવાળા બાદબાકીના દાખલા કરાવી શકે સરસ રીતે. આવો બેટા એક એક જણા. એ નહીં લો તો ચાલશે નોટબુક. એ નોટબુકને અત્યારે મૂકી દો, પછી એ તો સમજી લઈશું આપણે. ચલો આવો બધા એક એક. ચલો આવો એક એક. હા, વેરી ગુડ, વેરી ગુડ. એમ લાગે કે ભાઈ અમે આમને સરસ રીતે સમજાવી દઈશું. અહીંયા બેટા આવો ને થોડાક આગળ, લાઈનમાં નહીં, અહીંયા બેસો એટલે તમને લોકોને ખબર પડે ટીચર શું કહેવા માગે છે. ચલો ફરિયા તમે આ બાજુ ધ્યાન રાખજો. અરે ઇફરા, સોરી. હા બેટા, જો અહીંયા બહુ બધી વસ્તુ મતલબ કે અલગ અલગ છે. આપણે શીખવાની ગતિ પણ બધાની અલગ અલગ હોય છે ને. હા, તો આપણે એ રીતે આજે સરવાળા બાદબાકી કરવાના છે અને એ જ રીતે ગ્રુપ કરવાના છીએ. જેમ કે આ ગ્રુપ છે એ હમણાં થોડું ધીમી ગતિએ શીખે છે, તો આ લોકોને આપણે એક રકમના કે બે રકમના સાદા સરવાળા આપીશું, એમને વધીવાળા આપીશું નહીં. બરાબર? જેને આવડે છે એને વધીવાળા, બાદબાકી, સરવાળા એ બધું આપણે આપીશું. તમે એક એક જણા લીડર થઈને આવ્યા છો, તમારે તમારા ગ્રુપમાં એ રીતે સમજાવવાનું છે. હું 3 કે 4 પ્રકારના સરવાળા શીખવાડીશ. જેમ કે સૌથી પહેલાં આ છે, બરાબર? આ બ્લોક છે. આની ઉપર પાછળની લાઈનવાળી બધા અંકો લખેલા છે. આવડે છે ને બધાને? હવે અહીંયા છે 6 અને 7. બરાબર? તો પછી એક રકમ છે, બધા જ છે. હવે આને આપણે લઈએ તો પહેલાં આને આવી રીતના આપણે કરીશું. કઈ સંખ્યા આવી બેટા? 57. તો નોટમાં પહેલાં તમારે લખવાનું 57. બરાબર? અને પછી વત્તા કરીને પછી ફરીથી આપણે કરીશું. તો કેટલા અહીંયા? તો સંખ્યા કઈ બનશે? 57 વત્તા 56. કઈ સંખ્યા બનશે બેટા? 57 વત્તા 56 એ સંખ્યા બનશે. પછી તમારે એનો શું કરવાનો છે? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. ઓકે, તો આ એક રીતનું થઈ ગયું. હવે અહીંયા પાસા છે. બરાબર? તો આ જે પાસા છે એ 2 જાતના પાસા આપણે ભેગા કરીશું. જો એ પણ એક સરસ. હવે મેં આ પાડ્યા. લાવો તો બેટા, નીચે પડી ગયું. ચલો, કઈ સંખ્યા આવી? 9 આવી. એકમાં 5 છે, એકમાં 4 છે. પણ હવે આ તો તમારા માટે તો એકદમ ઇઝી થઈ જશે પાસાવાળું. બરાબર? તો તમને કદાચ હું પાસા આપું તો તમારે શું કરવાનું? જેટલા ઓછા અંક હોય ને એને દશક સમજવાનું, અને વધારે અંક હોય એને એકમ સમજવાનો. એટલે કે અહીંયા 4 અને 5માં નાનું કોણ? 4. તો 4ને દશક સમજો તો કેટલા થાય? 4 10 કેટલા થાય? વેરી ગુડ. કેટલા થાય? 40. તો તમારે 40 ને આ બીજા કેટલા છે ઉપર છૂટા? 5. તો એવી રીતના સમજવાનું કે 40 ને 5 45. એક વખત કઈ સંખ્યા આવી? 45. તો તમારે 45 લખવાના, અને પછી વત્તા. હવે આમાં કઈ સંખ્યા બનશે? કોણ કહેશે? ટીચરે સમજાવ્યું એમ? નહીં, 5 નહીં. મેં શું કીધું? ઓછી સંખ્યા હોય એને દશક, અને વધારે સંખ્યા હોય એને એકમ સમજવાનું. પહેલાં 45 થયું. હવે આમાં કઈ સંખ્યા બનશે? 23. અરે વાહ, બહુ સરસ. કઈ સંખ્યા બનશે? 23. તો દાખલો કેવો બનશે? 45 વત્તા 23. આવડશે? તો ચલો, આ બીજા પ્રકારના થયા. ઓકે, હવે આ ખોલો તો બેટા, કાંકરા. હા, એ ખોલો તો. હવે જુઓ, આમાંથી આપણે કાંકરાની ઢગલીઓ કરીશું. બરાબર? જેમ કે આ કેટલા થયા?
ગણો તો 9 થયા. ઓકે, એને એક બાજુ મૂકી દો. 9 વત્તા આને એક બાજુ મૂકી દેવાનું, 9 લખી દેવાનું નોટમાં, અને 9 વત્તા હવે આ ગણી લો. કેટલા થયા બેટા? 12. બરોબર. હવે તમારે રકમ લખવા માટે 12 વત્તા 9 પણ લખી શકો, પણ જો તમે ઉપર 9 લખો છો તો 9ની આગળ શું લગાવવું પડે? 9ની આગળ શું કહેવાય? હા, શું કહેવાય? શૂન્ય અથવા 0. 0 9 વત્તા 12. બરોબર. કરો તો સરવાળો. 0 9 વત્તા 12 અથવા 12 વત્તા 9. રકમ લખીને મને બતાવો તો. એકની નીચે એક અંક આવવો જોઈએ. લખો તો. હા હા, વેરી ગુડ. બતાવો બેટા. હા, લખો. મને ગણીને બતાવો દાખલો. પહેલા હંમેશા એકમ બાજુથી જ શરૂઆત કરવાની દાખલાની. વેરી ગુડ. કેટલો જવાબ આવ્યો બેટા? 21. બતાવો મને. બરોબર, સરસ. આ બગડો છે ને અહીંયા સાઈડમાં, એને સહેજ લૂછી કાઢજે. આ તે હમણાં લખ્યું હતું ને ખોટું, અહીંયા સહેજ બગડા જેવું છે. સરસ. ચલો, હવે આ એક પ્રકારના થઈ ગયા દાખલા. બરોબર. તમારે 2 ઢગલી કરવાની છે. હવે એવી રીતે 3-4 જાતના મેં તમને દાખલા શીખવાડ્યા. તો તમે તમારા ગ્રુપમાં, હું તમને જે મટીરિયલ આપું, હવે તમને ખબર પડી ગઈ કે આપણે આવી રીતના દાખલા કરવાના છે. હવે આ ગ્રુપ છે એમને, ચલો ભાઈ ઈફરા, તમારા લોકોએ કેવા કરવાના છે કે આ કેટલા આવ્યા ગણો તો. 24. અરે એમ નહીં બેટા, તારે તમારા એકમ દશક નથી કરવાનું. કેટલા છે ટોટલ? 5. હા, કેટલા છે? 5 વત્તા, ચલો આ કેટલા આવ્યા ગણો શાંતિથી. 8. હા, 5 વત્તા 8. તમારે એવો દાખલો કરવાનો છે. બરાબર. તમારે એક રકમના, તમને પાસા આપું તો તમારે પાસાની રકમ 2 અંક કરી દેવાની છે. પડી ખબર? તમને પાસાવાળી ખબર પડી? ચલો ફરીથી આપણે પાસાનું કરીએ. તમારી એક વખત એકમ દશકવાળું. ઓછી સંખ્યા હોય એને દશકમાં લેવાનું, વધારે અંક આવે એને એકમમાં. ચલો આ કઈ સંખ્યા બનશે? કઈ સંખ્યા બનશે? હા, કઈ બનશે? 13 વત્તા, જોઈ લો. હા, કઈ બનશે? બહુ સરસ. તો આવી રીતે હું ગ્રુપમાં તમને આપું છું. ચલો સૌ જગ્યાએ જતા રહેશે અને દાખલા ગણવાની શરૂઆત કરશે. હું મટીરિયલ આપું તમને. લીટી કર આડી. કેટલો જવાબ આવ્યો?
કેટલો જવાબ આવ્યો 107. 107.